ફરજિયાત હેલ્મેટના પરિપત્રનો અમદાવાદની સરકારી કચેરીઓમાં પણ ફિયાસ્કો। અનેક કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર સરકારી કચેરીમાં આવતા નજરે પડ્યા। હેલ્મેટ ન પહેરવા બદલ કર્મચારીઓએ અવનવા બહાના કાઢ્યા। કોઈએ હેલ્મેટ ચોરાઈ ગયાનું બહાનું કાઢ્યું તો કોઈ કર્મચારીએ અન્ય કોઈક બહાનું આપ્યું। અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સરકારી કચેરીઓમાં ફરજિયાત હેલ્મેટ અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। ત્યારે હાલ આપણે અહીં વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે રિયાલિટી ચેક કરી રહ્યા છીએ અને આ રિયાલિટી ચેકમાં અનેક લોકો આજે પણ હેલ્મેટ વગર સરકારી કચેરીઓમાં આવતા દ્રશ્યમાન છે। ત્યારે આપણે એવા જ એક હેલ્મેટ વગરના વાહન ચાલક સાથે વાત કરીશું। સાહેબ, સરકારી કચેરીઓમાં ફરજિયાત હેલ્મેટ અંગેનો એક પરિપત્ર છે, આપ શ્રી હેલ્મેટ નથી પહેર્યું, શું કારણ સર? કારણ કે આજ ઉતાવળ થઈ ગયું ને હેલ્મેટ ઘરે ભૂલી ગયો છું। એવી તો કઈ ઉતાવળ હતી સાહેબ કે હું ઘરેથી જ લેટ પડ્યો, સાહેબે મને વહેલો ફોન કર્યો હતો ને હું લેટ પડ્યો તે કારણથી હેલ્મેટ પહેર્યું નથી। ઉતાવળમાં હું પર્સ બી ભૂલી ગયો। અને આપ કયા વિભાગમાં સાહેબ? હું આરએનબીમાં છું સાહેબ। અને આ જે સરકારી પરિપત્ર છે એ વિશે આપનું શું માનવું છે? પરિપત્ર છે સાચો છે અને એનું પાલન કરવું જરૂરિયાત છે। જે વાહન ચાલકો છે તેઓ પોતાની ભૂલ પણ સ્વીકારે છે અને પરિપત્ર અંગે તો માને છે, પરંતુ તેઓ હેલ્મેટ ન પહેરવા માટે અવનવા બહાના પણ કરે છે। કેટલાક વાહન ચાલકો પોતાનું હેલ્મેટ ચોરાઈ ગયું તેવા બહાના કરે છે, કેટલાક વાહન ચાલકો ઉતાવળમાં હેલ્મેટ ભૂલાઈ ગયું તેવા પણ બહાના કરે છે। પરંતુ દર વખતે સરકારી પરિપત્રો થઈ જતા હોય છે, તેની અમલવારી માટે કોઈ ચોક્કસ રણનીતિ ઘડાતી નથી, કોઈ ચોક્કસ કાર્યવાહી પણ થતી નથી, જેને લઈને આ પરિપત્રો માત્ર પરિપત્ર રહે છે। કેમેરા પર્સન કરણ પ્રજાપતિ સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। હું તો રિપેરિંગ માટે આવું છું। હેલ્મેટ એટલે નહીં પહેર્યું, હેલ્મેટ ચોરાઈ ગયું 2 દિવસ પહેલાં જ પાર્કિંગમાંથી। શું કરીએ બોલો? હેલ્મેટનું શું છે કે અત્યારે હેલ્મેટનું બહુ કડક કાયદું છે ને હવે ગમે ત્યાં પાર્કિંગમાં મૂકી હેલ્મેટ પહેરી જઈએ, 500 રૂપિયા 700 રૂપિયાથી ઓછામાં હેલ્મેટ આવતું નહીં, બરાબર? હેલ્મેટ ગમે ત્યાં આપણે ઓફિસમાં તો લઈ ના જઈ શકીએ, કેમ બેગ હોય સાથે સામાન હોય, હેલ્મેટ ચોરાઈ જાય છે। હેલ્મેટમાં સાહેબ હાલ જ અમે અહીંયા બહારથી એક હેલ્મેટ આમાંથી કંઈક જતું રહ્યું છે, અમે હેલ્મેટ પહેરીએ જ છીએ અમે તો બધી કામ પેલા એક આરટીનું કંઈક ફોર્મ છે, એ ફોર્મ માટે અમે લોકો આવેલા હતા અહીંયા કે ભાઈ કંઈક એપ્રુવલ આવ્યું છે ને પછી કંઈક એનું કન્ફર્મેશન આવી ગયું છે, પણ પછી કંઈક આગળ ખબર પડતી નથી, તો એ જાણકારી માટે હેલ્મેટના કાયદા અંગે તમારું શું માનવું? ખરેખર હેલ્મેટ પહેરવું જોઈએ, એ મારી ભૂલ છે, હું સ્વીકારું છું 110%। ખરેખર આ કાયદો છે એ આપણા માટે છે, હું એ સમજું છું, પણ એ મારી ભૂલ છે, હું સ્વીકારું છું। અને આપ લોકો જે કામ કરો છો ખરેખર પ્રશંસનીય કામગીરી છે આપની। ઘણા બધા લોકોને ખોટું લાગતું હશે, પણ ખરેખર આપ જે કરો છો ને એ મને પણ શરમ આવે છે ત્યારે કે ખરેખર મારે હેલ્મેટ પહેરવું જોઈએ। હા, હવેથી પહેરીને આવીશું, બીજું શું, એટલે ભૂલ થઈ ગઈ। હા, કયા વિભાગમાં આવતા? હું શિક્ષા વિભાગમાં। ઓકે, હા, ટેમ્પરરી છું અત્યારે, તો પ્રાઇવેટ તરીકે પ્રાઇવેટમાં છે। હેલ્મેટ એક ભૂલી ગઈ છે હું ગુજરાત કોલેજમાં। તમારું હેલ્મેટના કાયદા અંગે શું? હેલ્મેટ પહેરવું જોઈએ।